ને એટલે વાર્તા પૂરી. બસ બસ. હા, શ્રદ્ધા રાખીને તમે ત્યાં બેસી દો, તમારું કામ થઈ જાય. આ બસ જાણે 3.5 દાડા થાય એટલે મને તમે જોઈન કરજો. હું તમારા ઘેર પગલા કરવા આવ્યો. ઓવે એ સારું સારું. હા તમે તાર બાધાઈ વાલી આલીને બેસી દો, પછી ઘેર કને ઉભું રહેવું છે. એ સારું સારું. જય જય મોગીમાં, જય મોગીમાં. એટલે બાપુ આગળ જોડે વાત થઈ હતી, મારા જોડે નથી થઈ એટલે મેં બુઆજી, હા અલ્યા ભલા આદમી, તમે અમાર જેવા ગરીબન ફસાઈને ચો ફરતા હેડો છો? અલ્યા ભાઈ અમે તમે શું ફસાયા કેજો? અરે ફસાયા જ છે કે તાણી? ચમ? અરે તે દાડા ભૂમતાઈ ના ઘેર તમે જોડે નતા? ઓવે 11 દાડાની બાધા આલી હતી. ઓવે બુઆજીએ શું કીધું તું મને? રૂપિયો જડશે એમ કીધું તું? હા, રૂપિયો જળવો તો ચોય રહ્યો. હેડો હેડો. બહાર આવો કે જય માતાજી બુઆજી. લ્યો બેહો. ના એ તો આવ્યું મેં ફાઇનાન્સ કરીને એટલે ફૂમતાઈ કોઈનો ઉભા થઈને બંકો જજો. બંકાના 12 વાગ્યા. બંકા હેડકે તારથી નેવું કટ હેડકી બહાર નીકળી મોટો ઢાળી દે. હા શું કરે એવું કરે? હા કશો તને પેજ ના હતો સ્ટાર્ટ. મારી બુઆજી બેહો 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 ઓશંગે બેહો. કોઈ એવું હતું નહીં અમને તો ઓશંગાનું. કોઈ બેહારો ને તો અમે જ બેસી જવાય. અલ્યા ભાઈ તમે ઉંમરમાં મોટા છો. એવું નહીં, મોટી રાખતા નહીં આમ. રૂપિયો જોડ્યો હલવા બી નાખ્યો છે. લે કોફી લે. ચકલાને બાલું ગાળ પીધો. તમે અંદર રહેજો. કેટલા એવું નહીં ગમતું હોય હો. આ ભૂપતજી નું શું કરવાનું છે? એને આપણે બાધા આલી દીધી છે. પૂરી થવા આવી છે. 2 દાડા બાકી છે. મેં કીધેલું છે એને કે તમે બાજી વાતા શેઠથી. પેલા કટમાં કીધું ને ઓય. યાર. એવું ત્યાં ઓય કોઈ યાર. એવું. એટલે એમ કહી દે 2 દાડા રૂપિયો ગળી જાય. પણ રૂપિયો દળો તો મને 10,000 નુકસાન આવી આનું હું. હા એમ કે બરાબર. એટલે એને વાત થી રીતના વાળવાની પછી. હા શું કરીએ? રૂપિયો જડી ગયો છે એમ જ એ નહીં, એ તો જો ભૂવો છે ને નવડી કાઢે. એ પરીક્ષા લીધી. હા મેં શું કીધું? પરીક્ષા થઈ ગઈ તમારી. ખબર હવે. ના પરીક્ષા કો તો કોઈ એ બલ્લુ માર વાળો કટ વતાઈ દે, બધું મગજમાં આવી જાય. ચાલે. મારો ભૂપતનો જે કટ લીધો ને ઓહો. એનો વતાઈ દે, બધી ખબર પડી જાય. આખો બતાઈ નવડી નહીં કાઢતા ભૂવા તો નવડી કાઢે ને. દે. એ આખો કરી દે. એ હા 10,000 રૂપિયા તમારા દવાખાનામાં જ્યાં રૂપિયો દડો નહીં ના નહીં ચડ્યો. એવું એમ? હા કોકડો
સાચી વાત કરું હા તમને વિશ્વાસ નહીં. મેં બાધા આલી ની એમાં તમને વિશ્વાસ નહીં. મારા દેવે તમારી પરીક્ષા લીધી. એટલો હરખમાં આવી ગયો છું ને ગળાની સોગન તમે નહીં માનો. તમે મારા ઘેર ભગવાન થઈને આયા છો. ભુવોજી નહીં પણ ભગવાન થઈને આયા છો. હવે કોઈ ચિંતા નહીં મને. અરે આવું ને આવું ફેરથી બોલો ને આપણે વિડીયો ઉતારી. અરે ભુવાજી આ હું શું કહું છું આપણે બાધા અને તૂટી ભુવાજી કરવી છે. તમે વાત કરી ને એમ પછી તો ગામમાંથી સમાચાર આયા પણ મેં ના પાડી દીધી. આવું બાજુ ગોળ ગોળ જ છે ને બધું. એ મારું બધું ગગનમાં ગાશે. તો એમ કે અમુક આવું દુઃખ મારું કાઢી નાખો કે ના ના આપણે બેન કટો નહીં બોલે એ તો બોલે છે હું કાઢી એ તો ના મોહન નહીં બોલે એ તો રેકોર્ડિંગ કરીને મૂકે. મારું તો ચિંતા નહીં હોતી ચિંતા તમારી હોય મને બોલે છે તમે આના નહીં હોતા એનો ખુદનો અવાજ લેવામાં તો એ તો લઈ રહ્યા editing-માં જરા. તમે તમારી જમીન ની વેચવાની મને ગણાવતી વિશ્વાસ છે ખાલી તમે તાર એવું હોય ને તો 501 રૂપિયાનો ઝાડ મોની દેજો હા તમને જમીન વગર ના નહીં કરે હા નહીં તો મને વિશ્વાસ છે. ભુવાજી ઉપર વિશ્વાસ છે. આમ ભુવાજીના દેવ ઉપર મને વિશ્વાસ છે. હવે તમે કેમ આ હતા કોણ એટલે હું જોતો હુનીવાલામાં તરત ને તરત બરોબર એટલે એને અંદાજ પ્રમાણે બિલ આવ્યું છે. દાગીના મેં 3 ઓછા કરાયા. કંજરી હું ખચાણ શું છે યાર અમે હું કોમેડી કરો છો અને આજે દોત પેલી વાત પછી કાઢી ના આવો અમે. હાલ પછી બધું યાદ આવી ગયું. જમીનવાળી વાત. કારણ કે હું એકદમ બોલી એવું આવ્યો તો આરે હોય ને મને એવી લાલચ આલી હતી કે મારે જમીન વેચવા કાઢી વેચાઈ જાય ને કે આ ખર્ચો તમને હું ડબલ આલી દઈશ. એ તો બરોબર કીધું એટલે તમે હાલ એક બાજુ હલવાના થોડા હા થોડા હલવાના એટલે હાલ વાત મને કીધું કે હાલ તમે નાખો કે જમીન વેચો કે નહીં વેચો તમે નાખો યાર મોકીમાં ક્યાં તો જે કરવું છે પણ થોડી રેટ લાવી દીધું ખાલી આજે જમીન વેચવાનું હતું ને આ 10 લાખ પછી વાર લાવ્યો તો મજા આવે સારી વાત આખી પૂરી કરી દેવાની એટલે વાયર એટલી કરા તો લાલ છે વહેલા આવી ગયું એમ. વાચ કાગળ છે હરખું છે લે બે બાજુ પેલે ડબલ વાત થઈ જાય તમે એક તો હોય અને ડબલ વાત થઈ જાય ડબલ હા, એટલે પાછળ મૂકી આવ્યો. કાઢવાની છે. એ જીયા મારું ઘર વેચી મારી તમારું ઘર વેચી મારી પણ હું છોકરો પરણાવો છો મારી જમીન વેચા હે એટલે 10 માં 20 આવી કે નહીં આવી એ 20 આવી કે નહીં આવી એવી લાલચમાં યાર વાઘો તરત વાત ના કે ના 10 લાખ પાડી તો બધા સમજી તમે 10 લાખ તો તમારી જોડે પડ્યા જ ના હોય એટલે પહેલા તો ઇમ્પ્રેશન આલવાની જ જેવું નહીં અમારા પાસે 10 લાખ રૂપિયા હોય આપણે ના ના ઇમ્પ્રેશન માં કિલો ડબલ વાળો ભાર પડે પછી 10 લાખ ની ઇમ્પ્રેશન આલી પણ પછી અત્યારે વાઘુભાઈ એ 10 લાખ નું પતી ગયું અને હવે ભુવાજી હું નક્કી કરી દીધું છે કે જો તમે આખી જવાબદાર લઈ લીધી છે એટલે જમીન વેચવી નહીં હવે મારે શું કાંઈ જમીન વેચવી પડે એટલે બધા ઝાટકો વાગે એટલે ચાલુ પછી એ ઝાટકો જમીન નો આવે ને એટલે સીધો હું હે ફૂલ થઈ જમીન હારે વેચવાનો નહીં જો હું તમારા જોડે કટ લેવા આવ્યો તો જમીન હારે વેચવાનો નહીં 10 લાખ ના નાખી બીજી ફક્ત કરી છે ફરતું ના વિવાહ કરે ના આખું ગોમ જોતું રહેવું જોઈએ. કે ભુવેજી વિવાહ કર્યા ભુવેજી વિવાહ કર્યા ભુવેજી ભુવાજી વિવાહ હા, કર્યા. ભુવાજી પેલી મારા છોકરો. પડખે હતા. નહીં તો મને વિશ્વાસ કઈ રીતિ છે એટલે મારે હવે જમીને વેચવી નહીં. મારી જમીને ભુવાજી એ બસ આવ્યું પછી લાવે ને મજા આવે ઝાટકા ભેગો ઝાટકો 80,000 રૂપિયા મારા દવાખાનામાં જતા રહ્યા. અને હવે જમીનની વાત મુહૂર્તના કાઢે ને એ વખતે એમ કહેતી ભુવાજી આ દાગીના કરવાના હતા હવે શાંતિ રાય તમારો અને જગતમાં મેં ઘણા ભુવાજી જોયા પણ ખરેખર આવા ભુવાજી મેં પહેલી વાર જોયા એમ કે આટલી બધી જવાબદારી લઈ રહેવી એટલે અને મારું આવું કામ કર્યું હશે તો જો ફર્યા હશે કે લોકોના કેવા કામ કર્યા હશે આ ભુવાજીએ. બુવાજી મારે એટલું કામ પટાઈ શાંતિ રાખો તમે. હવે વાત ના આમી આવે. તમને ટાઈમ આલ્યો છે ને તમે ચિંતા ના કરો તમારી વેળાવળ છે ફાઇનલ ફાઇનલ. ટોટલ 10,50,000 રૂપિયા થઈ. એ બધું ના ના આ ધારો કે 3 દાગીના મોટા મોટા કીધા ને ચેડે લેવા ગણવાની જરૂર નહીં અને આ બધું નાના મોટું થઈ અને ટોટલ 10 લાખ રૂપિયા થાય આ તોલા કેવાના ખાસ પેલા કેવાના રકમ મારી પેલા બાદ ના પાડે ખાલી દાગીના જ કે આટલા તોલા ના આપણે કરાય, કરાય. આટલા તો આ નાના ગરમ દાગીના કે એટલે અમાર જેવા તો ગણે છે 75 લાખ રૂપિયા ભાવ છે અને ગરમ
આ વસ્તુ કહેવાય છે. પછી છેલ્લે કે કિશન હાવ નરમ. માર્યું 10,50,000 રૂપિયા બિલ થાય છે. હાડો હાડો આપો 10 લાખ જેવા આવી હોય આખું તો દોડીને હોય આજે વિડીયો બંધ કરાવવા. આ સાક્ષી ભરી એમ ખતરનાક છે. દાગીના હા એના કાકે આવી અને સાક્ષી ભરી કે હવે જુઓ પ્રસંગમાં મૂલ્યા હાજર જ છું ભલે ભલે હા ચોકી ફેરો મારતી ચોકી